ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઊર્જાનું એક અદ્ભુત દર્પણ છે, જે આપણને જીવનમાં યોગ્ય દિશા બતાવે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે શુક્રવાર 24 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની દશમી તિથિ છે. દશમી તિથિ પ્રગતિ અને સફળતા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વિશાખા નક્ષત્ર છે, જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. રાત્રે 8:12 સુધી શુક્લ યોગ રહેશે, જે કાર્યમાં વિજય અપાવે છે. સૂર્યોદય સવારે 5:54 અને સૂર્યાસ્ત સાંજે 7:13 થશે. રાહુકાળ સવારે 10:54થી બપોરે 12:33 સુધી રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 24 જુલાઈ 2026 શુક્રવાર તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે, જેનો અર્થ છે કે તમારા પરિવારના કોઈ સભ્ય અથવા મિત્રની સફળતા તમને ગર્વ અપાવશે. કોઈના વખાણ કરવામાં જરાય સંકોચ ન કરો. આજે તમારા પ્રિયજનને કોઈ મોટી સિદ્ધિ કે સન્માન મળે તેવી શક્યતા છે, તેથી તેમને અભિનંદન આપવાનું ભૂલશો નહીં. આજે તમારા માટે ઉત્સાહનો દિવસ છે. જો કે એક સાવચેતી રાખજો. આજે કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરતા અને ગુસ્સા પર કાબૂ રાખજો, કારણ કે વૃશ્ચિક રાશિનો ચંદ્ર તમારી લાગણીઓને વધુ સંવેદનશીલ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાનો છે. યુવાનો માટે સંબંધોમાં મધુરતા લાવવાનો દિવસ છે. ગૃહિણીઓને આજે પરિવાર તરફથી માન સન્માન મળશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે પ્રગતિનો દિવસ છે, પરંતુ કાર્યસ્થળે કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખજો. વડીલોએ આજે સ્વાસ્થ્યની કાળજી લેવી અને શક્ય હોય તો કુદરતના ખોળે થોડો સમય વિતાવવો. આજનો શુભ રંગ લાલ છે અને બપોરે 1થી 2 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ પક્ષીઓને ચણ નાખવાનું સત્કાર્ય જરૂર કરજો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કયા ગ્રહનું પરિવર્તન તમને સૌથી વધુ અસર કરે છે તેવું તમને લાગે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 24 જુલાઈ 2026 શુક્રવાર તમારા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને તકોથી ભરેલો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 7મા ભાવમાં એટલે કે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. જો તમે અવિવાહિત છો તો આજે તમને તમારા જીવનસાથી મળો છે. જેઓ પહેલેથી જ સંબંધમાં છે તેઓ પોતાના સંબંધને આગળ વધારવા માંગશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. તેથી પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવીને તેનો આનંદ માણો. કાર્યસ્થળ પર તમને થોડા અવરોધો આવી શકે છે, પરંતુ ગભરાશો નહીં. વૃશ્ચિક રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે તમે તમારા ગુસ્સા અને ચીડિયાપણા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકશો. તેથી ધીરજ અને નમ્રતા જાળવો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. યુવા વર્ગ માટે આજનો દિવસ પ્રેમ સંબંધોમાં મધુરતા લાવનારો છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ પ્રસન્ન રાખનારો છે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. પરંતુ કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. વડીલોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી, ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓ તરફ ધ્યાન આપવું. આજનો શુભ રંગ ઘેરો વાદળી છે. બપોરે 2:20થી 4 વાગ્યા સુધી મહત્ કામો પૂર્ણ. તમારી કુંડીમાં રાહુનો પ્રભાવ હોવાથી માનસિક અસ્થિરતા અનુભવાઈ શકે છે. તેથી આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા શાંતિ માટે ધ્યાન કરો. આજનો તમારો પ્રશ્ન: તમને શું લાગે છે, જીવનમાં સાચો આનંદ શેમાં રહેલો છે?
તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવામાં કે તમારી પોતાની પ્રગતિમાં કોમેન્ટમાં ચોક્કસ જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 24 જુલાઈ 2026 શુક્રવાર તમારા માટે ખૂબ જ શાંતિપૂર્ણ અને આનંદદાયક દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને તમારા પરિવાર અને મિત્રોની નજીક લાવશે. છેલ્લા કેટલાક દિવસોથી તમે કામના બોજ હેઠળ દબાયેલા હતા, પરંતુ આજે તમને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાની સુવર્ણ તક મળી છે. તમારા સ્વામી બુધ અને ગુરુની સ્થિતિ તમને આંતરિક શાંતિ આપશે. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. વિવિધ વર્ગના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. વિશાખાછી નક્ષત્ર તમને જિજ્ઞાસુ બનાવશે, પરંતુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે થોડો સમય એકાંતમાં વિતાવવો જોઈએ. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા જીવનસાથી સાથેની વાતચીત તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. જોકે વિશાખા નક્ષત્રના પ્રભાવને કારણે વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની સજાવટ અને પરિવાર સાથે આનંદ માણવાનો છે. તમને તમારા શોખ પૂરા કરવા માટે પૂરતો સમય મળશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ કામનું ભારણ ઘટાડવાનો છે. આજે કોઈ મોટું રોકાણ કરવાને બદલે જૂના કામો પૂરા કરવા પર ધ્યાન આપો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો હિતાવહ છે. સાવચેતી, આજે કોઈની સાથે આર્થિક વ્યવહાર કરતી વખતે ખૂબ સાવધ રહેવું. અજાણ્યા લોકો પર જલ્દી વિશ્વાસ ન કરવો. આજે સાંજે 6:35 થી 7:45 સુધીનો સમય તમારા માટે સૌથી શુભ છે. આ સમયે તમે કોઈ પણ મહત્વનું કાર્ય શરૂ કરી શકો છો. આજે કોઈ ગરીબને સફેદ વસ્તુ કે દૂધનું દાન કરવું તમારા માટે ખૂબ જ પુણ્યદાયી રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન છે: તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 24 જુલાઈ 2026 શુક્રવાર. આજે ચંદ્ર તમારી રાશિથી 5મા સ્થાને એટલે કે વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શાંત અને સુખદ છે. તમારા રાશિ સ્વામી ચંદ્રની આ સ્થિતિ તમને માનસિક શાંતિ આપશે. આજે તમારા શોખ પૂરા કરવા અને તમારી જાતને સમય આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. કાર્યસ્થળ પર અથવા તમારી આસપાસ કેટલાક લોકો તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમને જવાબ આપવાને બદલે શાંત રહેવું એ જ તમારી સમજદારી છે. આજે કોઈના સાથે દલીલ ન કરવી એ જ તમારા માટે શ્રેષ્ઠ ઊંચાઈ છે. વિવિધ વયના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. વિશાખા નક્ષત્રના પ્રભાવને કારણે તમને કંઈક નવું શીખવાની ઉત્સુકતા રહેશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો છે. તમારા જીવનસાથી સાથે સમય વિતાવો, પરંતુ વાદ વિવાદ ટાળો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાં આનંદ શોધવાનો દિવસ છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવા માટે તમે પ્રયત્ન કરશો. વ્યાવસાયિકો અને નોકરિયાત વર્ગ માટે આજે કામના સ્થળે ધીરજ રાખવી જરૂરી છે. કોઈની સાથે ઝગઝસ કરો અને શાંતિથી કામ પૂરું કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યા કે એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો. આજે બપોરે 3 થી 6નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રો સાથે સંપર્ક કરો અથવા તેમને મળવા જાઓ. તેનાથી તમારું મન હળવું થશે. સાવચેતી તરીકે, આજે કોઈની સાથે દલીલ ન કરો અને ગુસ્સા પર કાબૂ રાખો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને મુશ્કેલ સમયમાં સૌથી વધુ સાથ આપ્યો છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 24 જુલાઈ તમારા માટે થોડો ભાવનાત્મક અને ચિંતાજનક દિવસ હોઈ શકે છે.
ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી તમને કારણ વગરની ચિંતા કે મનમાં થોડો ડર અનુભવાઈ શકે છે. સિંહ રાશિના લોકો ખૂબ જ આત્મવિશ્વાસુ હોય છે, પરંતુ આજે ગ્રહોની સ્થિતિને કારણે તમને તમારા નજીકના લોકોના સાથની જરૂર પડશે. દિવસ દરમિયાન થોડો સમય તમને અસુરક્ષિત લાગી શકે છે, પરંતુ ગભરાશો નહીં. આ સમય જલ્દી પસાર થઈ જશે અને તમે ફરીથી સામાન્ય અનુભવશો. આજે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જોઈએ. યુવાનોએ આજે કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં. શાંતિ જાળવવી. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં વધુ પડતો થાક ન લેવો અને પોતાની તબિયતનું ધ્યાન રાખવું. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં શાંતિ જાળવવી અને વેપારીઓએ આજે કોઈ પણ મોટું જોખમ લેવાનું ટાળવું. આજે તમારા માટે શુભ રંગ ક્રીમ છે અને સવારે 8થી 9નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. રાહુના પ્રભાવથી બચવા માટે આજે કોઈ સુરક્ષા કવચ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ છે. આજે એક સારું કામ તરીકે કોઈ પુસ્તક વાંચો, જે તમારા મનને શાંતિ આપશે. સિંહ રાશિના મિત્રો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જે તમને સૌથી વધુ પ્રેરણા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 24 જુલાઈ તમારા માટે આત્મનિરીક્ષણનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી ત્રીજા સ્થાને એટલે કે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. તમે સ્વભાવે અત્યંત શિસ્તબદ્ધ, તાર્કિક અને વાસ્તવિક છો. પૃથ્વી તત્વની રાશિ હોવાને કારણે તમે દરેક કામમાં પરફેક્શન શોધો છો અને મહેનત કરવામાં ક્યારેય પાછા પડતા નથી. જો કે, આજે ગ્રહોની સ્થિતિને કારણે તમને પરિવારના કોઈ સભ્યને કારણે નિરાશા કે હતાશા અનુભવાઈ શકે છે. તમને એવું લાગી શકે કે તેમને કડક શિસ્તમાં રાખવા જોઈએ. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે કડક સજાને બદલે સંવાદનો માર્ગ અપનાવો. તેમને પ્રેમથી સમજાવો કે તેઓ ક્યાં ખોટા છે. કારણ કે વર્તનમાં ફેરફાર સમજાવટથી જ આવે છે, સજાથી નહીં. આજે શનિના પ્રભાવને કારણે માનસિક અવરોધો આવી શકે છે. તેને દૂર કરવા માટે ધ્યાન કરો અથવા કોઈ નવો શોખ કેળવો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ આજે ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ, નહીંતર સંબંધોમાં પડી શકે છે. ગૃહિણીઓએ આજે ઘરના કામમાં વ્યસ્ત રહેવું જોઈએ, જેથી મન શાંત રહે. નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું. વેપારીઓએ આજે નવા રોકાણ કરતી વખતે સાવચેત રહેવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સાંજે થોડું ચાલવું. આજે કોઈ પક્ષીઓને ચણ નાખવી અથવા પાણી પીવડાવવું, જે તમારા માટે પુણ્યનું કામ ગણાશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 24 જુલાઈ તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ ઉત્પાદક દિવસ સાબિત થશે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિ અને વિશાખા નક્ષત્રમાં હોવાથી તમારા કામમાં એક નવી ગતિ અને સ્પષ્ટતા જોવા મળશે. તમારા કામની પ્રશંસા તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ દ્વારા કરવામાં આવશે. પરંતુ સાવધાન રહેજો, આ સફળતાને તમારા મગજ પર હાવી ન થવા દો. સફળતાનો આનંદ માણો પણ તમારા લક્ષ્ય પરથી નજર ન હટાવો અને સતત મહેનત કરતા રહો. જો તમે રોકાણકાર કે વેપારી છો, તો આજે રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે. પરંતુ કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા કાગળો તપાસી લેવા. ઉતાવળમાં ભૂલ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે, પરંતુ સોશિયલ મીડિયાથી દૂર રહેવું હિતાવહ છે. યુવાનો માટે પ્રેમ સંબંધમાં આજે દિવસ સારો છે, પરંતુ વાણીમાં સંયમ રાખવો. ગૃહિણીઓએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું અને નિયમિત કસરત કરવી. વડીલોએ આજે સાંધાના દુખાવા કે વાયુના રોગથી સાવધાન રહેવું અને બહારનું ખાવાનું ટાળવું. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4 વાગ્યાને 25 મિનિટથી સાંજે 6 વાગ્યાને 45 મિનિટ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે યોગ્ય રત્ન ધારણ કરવું હિતાવહ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી તે તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કયા ગ્રહનું પરિવર્તન તમને સૌથી વધુ અસર કરે છે તેવું લાગે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો,
આજે 24 જુલાઈ તમારા માટે જવાબદારીઓ અને વ્યસ્તતાથી ભરેલો દિવસ છે. ચંદ્ર આજે તમારી જ રાશિમાં એટલે કે વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમે માનસિક રીતે થોડા થાકેલા અનુભવી શકો છો. આજે ઘર અને કામકાજ વચ્ચે સંતુલન જાળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. કામના ભારણને કારણે તમને ક્યાંક લાંબી ડ્રાઈવ પર જવાનું કે બ્રેક લેવાનું મન થશે. પરંતુ કામની જવાબદારીઓ તમને રોકી રાખશે. તેમ છતાં આ વ્યસ્તતા વચ્ચે પણ તમે આનંદના થોડા પળો શોધી લેશો. આજે તમારા માટે નારંગી રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. આજે સાંજે 7 થી 8 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. એક ખાસ ચેતવણી, આજે કોઈની સાથે દલીલબાજી કે વિવાદમાં પડશો નહીં, કારણ કે ગુસ્સામાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. શનિ તમારા ભાવનાત્મક વિકાસ પર પ્રભાવ પાડી રહ્યો છે. તેથી મનને શાંત રાખવા માટે આજે મધુર સંગીત સાંભળવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહેનતનો છે. વિશાખા નક્ષત્રનો ચંદ્ર તમને અભ્યાસમાં એકાગ્રતા વધારવામાં મદદ કરશે. પરંતુ ધ્યાન ભટકવા દેશો નહીં. યુવા અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે. જીવનસાથી સાથે નાની નાની વાતોમાં ઝઘડવાનું ટાળો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેશે. પરિવારની જરૂરિયાતો પૂરી કરતી વખતે પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પડકારજનક છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવો. આજે કોઈ પણ નવી જગ્યાએ વડીલોએ આજે પોતાની તબિયતની ખાસ કાળજી લેવી. સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે નસીબ? કોમેન્ટમાં જરૂર જણાવશો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 24 જુલાઈ 2026 શુક્રવાર તમારા સંબંધો માટે ખૂબ જ સુંદર અને સુખદ દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ પ્રસન્ન અને સકારાત્મક રહેશે. તમારા સ્વભાવમાં રહેલો આશાવાદ અને તમારો નવો દ્રષ્ટિકોણ આજે તમારા જીવનસાથીનું ધ્યાન ખેંચશે. જો તમે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ સમસ્યાથી પરેશાન હોવ, તો આજે તમારી આ સકારાત્મકતાને કારણે તે તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જો કે, કામના ભારણ વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. આજે તમારા માટે સફેદ રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે 10:15 થી 11:15 સુધીનો સમય તમારા માટે વિશેષ ફળદાયી છે. આ વર્ષે ગુરુ ગ્રહની કૃપાથી તમને પ્રગતિની ઘણી તકો મળી રહી છે. તેથી તેનો પૂરો લાભ લો. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતાનો ભાવ રાખો, જેથી તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થાય. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ આનંદમય રાખનારો છે. પરિવારના સભ્યો સાથે સંવાદ વધશે. વ્યાવસાયિક અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. વડીલોએ આજે સ્વાસ્થ્યની કાળજી લેવી. ખાસ કરીને પેટના વિકારોથી સાવધ રહો અને બહારનું ખાવાનું ટાળો. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ મહત્વનો છે કે મહેનત? તમારા અનુભવ પરથી અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સહકાર જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 24 જુલાઈ તમારા માટે એક મહત્વનો દિવસ છે. ચંદ્ર અત્યારે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેની સીધી અસર તમારા પારિવારિક જીવન પર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમે ચિંતિત છો, તે અમે સમજી શકીએ છીએ. આજે તમારે દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખીને શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. ચારે બાજુથી આવતું દબાણ તમને પરેશાન કરી શકે છે. પરંતુ યાદ રાખો કે તમારું ઘર અને કાર્યસ્થળ શાંતિનું કેન્દ્ર હોવું જોઈએ. આજે કોઈની સાથે વાત કરતી વખતે સ્પષ્ટ અને પ્રમાણિક રહો, કારણ કે સંવાદથી જ ઘણી જટિલ સમસ્યાઓ ઉકેલાઈ શકે છે.
વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરતા તમારી માનસિક એકાગ્રતા પર વધુ ધ્યાન આપો. વસ્તુઓ સમજવામાં થોડી મૂંઝવણ થઈ શકે છે, તેથી ઉતાવળ ન કરો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે દલીલો ટાળવી જ હિતાવ છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાં અંતર લાવી શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ સુધારવા માટે ઉત્તમ છે. ઘરના સભ્યો સાથે ખુલીને વાત કરો, તેનાથી મન હળવું થશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે કામનું ભારણ વધારે રહેશે. પરંતુ યાદ રાખો, ગુસ્સામાં લીધા નિર્ણયો તમારું નુકસાન કરી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. માનસિક તણાવને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી શાંત રહેવાનો પ્રયત્ન કરો. આજે બપોરે 12થી 3:30 સુધીનો સમય મહત્વના કામો માટે શુભ રહેશે. આજે ઘેરો લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. એક મહત્વની ચેતવણી: આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ ચર્ચામાં ન પડો, કારણ કે તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રાહુના પ્રભાવને કારણે નકારાત્મકતા દૂર કરવા માટે આજે કોઈ પવિત્ર વસ્તુ અથવા રુદ્રાક્ષ સાથે રાખો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનના મુશ્કેલ સમયમાં નસીબ વધુ મહત્વનું છે કે કર્મ? તમારા જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 24 જુલાઈ તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર તમારી 10મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમે કુંભ રાશિના લોકો એટલે કે જળકુંભ છો, જે બીજાને જીવન અને ઉર્જા આપવાનું કામ કરો છો. તમારી સર્જનાત્મકતા અને ક્રાંતિકારી વિચારસરણી આજે તમને બીજા કરતાં અલગ પાડશે. આજે તમને કોઈ નજીકના મિત્ર તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. આ એવી વસ્તુ હોઈ શકે છે જે તમે લાંબા સમયથી ખરીદવાનું વિચારી રહ્યા હતા. આવી સ્થિતિમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં અને શક્ય તેટલી વહેલી તકે તે મિત્રને વળતર આપવાનો પ્રયાસ કરો, જેનાથી તમારી મિત્રતા વધુ મજબૂત થશે. આજે તમારી કુંડળીમાં શનિનું સ્થાન ખૂબ જ મજબૂત છે, તેથી મનની શાંતિ માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહેનતનો છે. વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો પ્રભાવ તમને અભ્યાસમાં એકાગ્રતા અપાવશે, પરંતુ ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે, પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખો. ગૃહિણીઓ માટે આજનો દિવસ કૌટુંબિક જવાબદારીઓનો છે. પરિવાર સાથે સમય વિતાવવો તમને માનસિક શાંતિ આપશે. વ્યાવસાયિકો અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળશે. તેને આનંદથી સ્વીકારો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. શનિના પ્રભાવને કારણે સાંધાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે, તેથી વધુ દોડધામ ટાળો. આજનો શુભ સંકેત: આજે કોઈ મહત્વનું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. આજે એક સત્કાર્ય તરીકે પરિવારના સભ્યો સાથે સમય વિતાવો. આ તમારા માટે સૌથી મોટું પુણ્ય છે. સાવચેતી: આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા રાખો. એક જ્યોતિષીય પ્રશ્ન: તમને શું લાગે છે? જીવનમાં નસીબ કરતાં મહેનતનું મહત્વ વધારે છે કે કર્મના ફળનું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો ટેકો જ અમારી સાચી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 24 જુલાઈ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સાવધાની રાખવાનો દિવસ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને સ્વાસ્થ્ય બાબતે બેદરકાર બનાવી શકે છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો આજે બ્લડ સુગર લેવલ પર ખાસ ધ્યાન રાખજો. તમારી જીવનશૈલીમાં સુધારો લાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. બહારનું તળેલું કે જંક ફૂડ ખાવાનું ટાળો અને ઘરે બનાવેલો સાત્વિક ખોરાક લો. આજે સવારે વહેલા ઉઠીને ચાલવા જવું અને હળવી કસરત કરવી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જો તમે લાંબા સમયથી કસરત નથી કરી તો આજથી જ શરૂઆત કરો. આજે તમારો ભાગ્યશાળી રંગ મોવ એટલે કે આછા જાંબલી જેવો છે. બપોરે 3:30થી 4:45નો સમય તમારા માટે શુભ છે. શનિના પ્રભાવને કારણે મનમાં અશાંતિ રહી શકે છે, તેથી ધ્યાન કરો. આજે એક સત્કાર્ય તરીકે ઘરે જ પૌષ્ટિક ભોજન રાંધો અને પરિવાર સાથે આરોગો. આજનો પ્રશ્ન:
શું તમને લાગે છે કે નસીબ કરતાં મહેનતનું ફળ હંમેશા મોટું હોય છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા સહયોગ આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં.